एचएमपी वायरस ने लईने आरोग्य विभाग एक्शन में आरोग्य विभागनी बैठक में समीक्षा कराई। दररोजना केस पर नजर राखवामां आवी रही छे। अगमचेतीना पगला लेवाई रह्या छे। आरोग्य विभागना अधिक नियामकनुं निवेदन। गुजरातमां हाल एचएमपीनो केस नथी। राजस्थानना बाळकनो रिपोर्ट पॉजिटिव हतो। डुंगरपुरथी दर्दी अमदावाद આવ્યું હતું। અમે વોચ રાખી છે અને જોતા કોઈ કેસીસમાં એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય, પણ અગમચેતીના ભાગરૂપે કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે। ગુજરાતની અંદર પણ ગઈકાલે એક ખાલી પોઝિટિવ કેસ એક જોવા મળેલો હતો અને એ પણ રાજસ્થાનથી દર્દી આવેલું હતું। ડુંગરપુરના ગામનો કોઈ રહેવાસી હતું અને ત્યાંથી એ દર્દી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલું હતું અને એના વાયરલના લક્ષણો જણાયા હતા। महत्वपूर्ण समाचार। गुजरात में एचएमपी वायरसना पगपेसाराने लई राजकोट सिविल होस्पिटल तंत्र साबदू बन्युं छे। एचएमपी वायरसना केसने पहोंची वळवा सिविलमां 10 बेडनो अलायदो वोर्ड उभो करायो। आ अंगे सिविल होस्पिટલના અધિકારીએ જણાવ્યું કે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરાઈ છે। સાથે દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। જરૂર પડે બેડની સંખ્યા વધારવા માટે પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે। પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે। એમસીએચ બિલ્ડિંગની અંદર છઠ્ઠા માળે બાળકોના વિભાગની અંદર જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે। રાજ્યમાં એચએમપીવીનો એક કેસ નોંધાતા ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે। હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 12 વેન્ટિલેટર ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે। આ વોર્ડમાં 20 બેડ બાળકો માટે જ્યારે અન્ય 20 બેડ પુખ્ત વયના દર્દીઓ માટે તૈયાર કરાયા છે। દવાનો સ્ટોક અને પૂરતા તબીબી સ્ટાફ સાથે હોસ્પિટલ તંત્ર નવા વાયરસ સામે લડવા તૈયાર છે। કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ સારવાર લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે, કારણ કે અત્યારે તમે સાંભળ્યું છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે, ન લો તો 7 દિવસે મટે। એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે છે તો એનું કરવાનું છે। દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી, એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં। વલસાડના ભાગડાવાળા ગામમાંથી ગટરમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી। મૃતદેહ ભાગડવાળા ગામના જ રહેવાસી રામજીભાઈ ટંડેલનો હોવાનું ખુલ્યું। મહત્વનું છે કે નોકરીમાંથી રિટાયર્ડ થયેલ રામજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા, પરંતુ ગત રાત્રિથી તેઓ ઘરેથી કથામાં જવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા, પરંતુ ત્યારબાદથી તેઓ ગુમ થયા હતા। જ્યારે હવે ગટરમાંથી તેમનો મૃતદેહ મળતા ગામમાં ખળભળાટ મચ્યો છે। મૃતદેહ મળતા લોકોએ મૃતકના પરિવાર અને પોલીસની જાણ કરી છે। જો કે વ્યક્તિની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી। સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનવાનો સિલસિલો યથાવત। વધુ એક હત્યા થયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। સુરતના કડોદરા નજીક હરિપુરા પાસે ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળ્યો। માથાના ગળાના ભાગે ઘાના નિશાન મળી આવ્યા। ઘટનાના પગલે કડોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ। પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી દુર્ઘટના મામલે હવે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી છે। મિની હેલિકોપ્ટર રાઇડ્સનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા। એફએસએલના ઉચ્ચ અધિકારીઓ પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા। તમામ રાઇડ્સની તપાસ કરતા સંચાલકો મંજૂરી વગર 4 રાઇડ્સ ચલાવતા હોવાનું સામે આવ્યું। તપાસ પૂર્ણ થઈ રિપોર્ટ પોલીસને સોંપી કાર્યવાહી કરવામાં આવશે। બોટાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું। શહેરના મુખ્ય માર્ગો પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ હાજર રહ્યો। શહેરના સાળંગપુર રોડ પરની બંને સાઈડના દબાણો તોડાયા, જેમાં સ્ટેટ હાઈવે અને JR&B હસ્તકના રોડ પર 5.8 કિલોમીટરના બંને બાજુના 35 મીટરના દબાણ ધ્વસ્ત કરાયા। તો નેશનલ હાઈવે પરના 2.16 કિલોમીટરના બંને સાઈડના 24 મીટરના દબાણો પણ જમીનદોસ્ત કરાયા છે। જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે। જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે।
રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 21 વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું. રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હૂંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો. કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટીતંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડ્યો. પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીને બચાવવા માટે 20 કલાકની વધુથી ઓપરેશન ચાલ્યું. યુવતીની 5 મહિના પહેલા સગાઈ થઈ હતી. ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી. 21 વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કામજીભાઈ મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે. વહેલી સવારે 5 વાગે 2 બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી. એક પછી એક બહેન ગઈ, પરંતુ બીજી બહેન પરત આવી નહોતી. થોડી વારમાં બોરમાંથી બચાવવાનો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી. બનાસકાંઠાના ભાગલા પડ્યા બાદ એક તરફ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, પરંતુ આ દ્રશ્યો વિરોધના નથી. થરાદની આ તસવીર ઉજવણીની છે. આ લોકો દુઃખી નથી, ખુશ છે, કેમ કે થરાદ વાવ જિલ્લો બનતા થરાદમાં જોરદાર ઉજવણી થઈ. જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા તો તેમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લાના નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી. થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. લાખણી, ચેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પવર્ષા કરી ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું. શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો 101 ઢોલ તેમજ ફૂલહાર થઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા, જ્યાં કન્યાઓ માથે બેડા લઈને શંકર ચૌધરીનું સામયું કરતા જોવા મળી. 4 જેસીબી મશીન ઉપર લોકોએ ચડીને ખુલ્લી જીપમાં નીકળેલા વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. લોકોએ નવો જિલ્લો બનતા ઢોલ નગારા વગાડી નાચગાન કરીને ઉત્સવ મનાવ્યો. બાદમાં સભાને સંબોધી, જેમાં શંકર ચૌધરીએ ગર્જના કરી. વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી, પણ નવનિર્માણ છે. વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે. સરહદી વિસ્તારની ઝડપી કાયાપલટ થશે. વાવ થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે. આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ગોવા રબારી સહિત અનેક નેતાઓ મોટી સંખ્યામાં લોકો વચ્ચે ઉમટી પડ્યા હતા. નવા જિલ્લા બન્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાથી શરૂ થયેલી વિરોધની આગ કરમસદ સુધી પહોંચી છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધ ફાટી નીકળ્યો છે. લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ